શું તમને ખ્યાલ છે કે આપણે સવારે ખાલી પેટે સૂકી બદામ ન ખાવી જોઈએ અને શું કામ આપણે પલાળેલી જ બદામ ખાવી જોઈએ? કારણ કે સૂકી બદામમાં જે છાલ હોય છે તેમાં ટેનિન અને ફાઇટિક એસિડનો એકદમ કડક પડ આવેલો હોય છે કે જે પેટની અંદર બદામના અસલી પોષક તત્વો હોય છે તેને બહાર જવા દેતું નથી. પરંતુ જેવું આપણે રાત્રે બદામને પલાળી છીએ તે એકદમ પચવામાં એકદમ ઈઝી થઈ જાય છે અને શરીરમાં 5 અદ્ભુત ફેરફારો જોવા મળે છે. જેમાં સૌથી પહેલું છે કે તે વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડને રિલીઝ કરે છે, જેને લીધે આપણી યાદશક્તિ મજબૂત બને છે. બીજું કે તે આપણા લોહીમાં બેડ કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને આપણા હૃદયને 100% મજબૂત રાખે છે. અને ત્રીજું જે આપણા સ્કિનના હોર્મોન હોય છે તેને સુધારે છે અને આપણો નેચરલ ગ્લો લાવે છે. ચોથું કે જે આપણા વાળને ખરતા અટકાવે છે. પાંચમું તે આપણને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને આખો દિવસ આપણને એક્ટિવ રાખે છે. પણ યાદ રાખજો, બદામને પલાળતી વખતે આપણે પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ તેની બદલે આપણે કયા વાસણનો ઉપયોગ કરવાથી બદામના જે ગુણો છે તે 10 ગણા વધી જશે. એ વસ્તુ જાણવા માટે નીચે કોમેન્ટમાં લખો આલ્મંડ. હું તમને બધી માહિતી ઇનબોક્સમાં મોકલી આપીશ.